હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે ન્યૂ યર પછીનો પહેલો દિવસ છે કે જ્યારે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. સો ગાઈઝ, અત્યારે સ્કૂલેથી હું ઘરે આવી છું અને સ્કૂલે હમણાંનું 2 ટાઈમ જવાનું છે કારણ કે પેરેન્ટ્સનો ડાન્સ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે તો હું સાંજના ટાઈમ પર અહીંયા ઘરે આવી છું 7 એવા વાગ્યા. તો મેં વિચાર્યું, એટલે આવતાની સાથે મમ્મીએ મને કીધું કે પપ્પા લાવ્યા છે સ્ટ્રોબેરી. તો મને સ્ટ્રોબેરી બહુ જ ભાવે અને કેટલા ટાઈમથી મારી ઇન્સ્ટા ફીડ પર ચીઝ કેક બહુ ઇઝી રેસીપી આવે છે ચીઝ કેકની, પણ એમાં દૂધ ફાળવાનું ને એવું બધું હતું. તો મેં વિચાર્યું કે ડાયરેક્ટ ચીઝ ક્રીમ જ મંગાવી લઉં અને ચીઝ કેક બનાવું. મેં સ્વિગી ઇન્સ્ટામાર્ટમાંથી ડાયરેક્ટ બધો સામાન મંગાવી લીધો છે અને ચીઝ કેક બનાવીશ. તો બતાવો તમને કે કઈ રીતના બનાવું છું. અને પહેલાં તો હું એ કયો સામાન મંગાવ્યો છે ને તે તમને બતાવું. જુઓ ગાઈઝ, મેં મંગાવ્યો છે ચીઝ ક્રીમ, આ ટાઈપનું ચીઝ ક્રીમ ડિલેક્ટા. પછી એનું જ ક્રીમ, અમૂલ ક્રીમ નથી મંગાવ્યું, ડિલેક્ટાનું ડેરી ક્રીમ મંગાવ્યું છે. અને પછી બીજું મંગાવ્યું છે નટેલા, ઉપર ટોપિંગ કરવા માટે થોડું ઘણું એવું. અને બીજું મંગાવ્યું છે બિસ્કિટ. તો તમે કોઈ પણ મંગાવી શકો છો. મેં મેરીગોલ્ડ મંગાવી છે બિસ્કિટ. અને બીજું મંગાવ્યું છે બટર. અને સ્ટ્રોબેરી તો ઓલરેડી છે જ. એટલે આટલો સામાન મેં મંગાવ્યો છે. તો હવે આમાંથી કઈ રીતના ચીઝ કેક બનાવું છું અને કેવી બને છે ને તે પહેલાં તો વિચારવા જેવો છે. હોપ સારી બને. તો ચલો ટ્રાય કરીએ. તો ગાઈઝ, પહેલાં મેં સ્ટ્રોબેરી લઈ લીધી છે અને એને વોશ કરી લીધી છે. હવે આપણે અડધી સ્ટ્રોબેરીને ગાર્નિશિંગ માટે કટ કરશું અને અડધી સ્ટ્રોબેરીને આપણે સિરમ બનાવવા માટે કરશું. તો ગાર્નિશિંગ માટે આ ટાઈપનું કટ કરું છું, રાઉન્ડ શેપમાં કટ કરું છું. ખૂબ સારી બને, ફિંગર ક્રોસ. સરસ મજાની સ્ટ્રોબેરી છે. બધી રાઉન્ડ શેપમાં કટ કરીશું. તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો, એઝ યોર ચોઇસ. મોટી સ્ટ્રોબેરી હોય ને તેને ગાર્નિશિંગમાં આપણે યુઝ કરશું વધારે. આ ટાઈપની થોડી મોટી સ્ટ્રોબેરી હોય એને ગાર્નિશિંગમાં યુઝ કરશું. તો ગાઈઝ, મને પહેલાં એવું વિચારાયું કે સ્ટ્રોબેરીને અમને સાઈડ પર મૂકીને હું પહેલાં બિસ્કિટને થોડો ચૂરમો કરી દઉં, કારણ કે આપણે એને સેટ કરવો પડશે. તો આપણે બિસ્કિટને ભૂકો કરશું અને એના પછી એનું લેયર બનાવશું. સો ગાઈઝ, બિસ્કિટને મેં બાઉલમાં કરી નાખી છે. હવે એને એકદમ જ ઝીણો ચૂરા જેવું કરી દેવાનું છે. એકદમ જ ઝીણો. खाना तो बनता है, कुछ भी करने से पहले मुंह में खाना तो बनता है. સો ગાઈઝ, મને એક વિચાર આવ્યો કે હું આટલી બધી મહેનત કરું દીખવાની, એના કરતાં હું બધી બિસ્કિટને ક્રશ જ કરી લેતી હોઉં છું. પહેલે દિમાગ કહા થા. તો ચલો હવે આપણે આના બિસ્કિટને ક્રશ કરી લઈએ પ્રોપર. અમારી મિક્સી માટે તો એકવાર ચેક કરી લઈએ. ડન. તો આપણે આ બાઉલની અંદર સેટ કરીએ. ક્લીન કરીએ. નહીં, પહેલાં એક કામ કરે, આની અંદર સેટ કરીએ. સ્કીપ રહી ગઈ. ચલો, અભી જે આખી છે તે બિસ્કિટ આપણે કાઢી લઈશું. ખાઈ જશું. હવે ગાઈઝ આપણે બટર મેલ્ટ કરશું.
અને પછી આ બિસ્કિટની અંદર એડ કરશું. તો ગાઈસ પહેલાં મેં હાફ બટર લીધું છે, તે ટ્રાય કરીએ કે એટલું થઈ રહેશે. ઇન કેસ બટર વધારે જોઈશે તો બીજું એડ કરશો, પણ પહેલાં આપણે એટલું બટર મેલ્ટ કરીએ હાફ. તો ગાઈઝ મારે થોડું ઘણું એવું બટર તો એડ કરવું જ પડ્યું અંદર, કારણ કે બટરની ક્વોન્ટિટી થોડી ઓછી રાખી હતી. તો હવે આપણે બિસ્કિટનો લેયર કરશું અને આને પ્રોપર રીતે પ્રેસ કરશું. થોડું થીક લેયરમાં પ્રેસ કરશું. ટેપ 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 કરશું. તો ગાઈઝ આ ટાઈપનું હું જોઉં છું કે કઈ સાઈડ ઇક્વાલિટી છે. ચાલો હવે આને હું ફ્રીઝરમાં મૂકીશ. તો ગાઈઝ મેં બે ટાઈપમાં સ્ટ્રોબેરી કટ કરી દીધી છે. એકમાં આઈરી આ જે ડરવાની છે તે, અને એક આઈરી આ વાળી જેને આપણે ગાર્નિશિંગ કરશું. તો આને હું અત્યારે ફ્રીઝરમાં મૂકી દઉં છું. તો સ્ટ્રોબેરીને કટ કર્યા પછી આપણે એની અંદર એડ કરશું થોડી ચીની, કારણ કે એને સ્વીટ કરવા માટે. સિરમને સ્વીટ કરવા માટે ચીની એડ કરશું. અને એની અંદર એડ કરશું ક્રીમ. ક્રીમ બહુ બધું નાખશું. તમને ક્રીમ બતાવ્યું કે ડેલિકેટા ડેરી ક્રીમ છે. ટેસ્ટ કરીએ કે કેવું આવે છે. નોર્મલ ક્રીમ જ છે, બટ થોડું તેજ છે નોર્મલ ક્રીમથી. અને હવે એડ કરશું ચીઝ ક્રીમ. ચીઝ ક્રીમ બધું જ એડ કરી દઈશું. યમ. થોડું ખારું છે, નોર્મલ તો નહીં જ હવે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું બધી જ વસ્તુ. તો ગાઈઝ ગ્રાઇન્ડ કરી દીધું છે. હવે આપણે એને ડાયરેક્ટ પેલા બાઉલમાં જ એડ કરશું. અને એની થિકનેસ આ ટાઈપની છે, બહુ ઠીક નથી. તો ગાઈઝ બિસ્કિટ ફ્રીઝ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ક્રીમ એડ કરશું રાઉન્ડ કરતું. થોડું હજુ લેયર બનાવશું. ગાઈઝ લેયર ડન થઈ ગયું છે. હવે આપણે આને પણ ફ્રીઝરમાં મૂકશું. તો ગાઈઝ થોડી બિસ્કિટ બચી હતી એટલે મેં આ સ્ટારવાળા કમ્પાઉન્ડમાં પણ થોડી કાઢેલી હતી અને એની અંદર પણ એડ કર્યું છે ક્રીમ થોડુંક. અને આને આ ટાઈપ કેમ કરવું, કારણ કે જે ઉપરથી આપણે અડધર નાખ્યું એને તેનો શેપ ઉપર નીચે હોય, તો આ કરવાથી એક લેવલમાં શેપ આવી જાય છે.
અને એ જ સેમ વસ્તુ મેં પહેલા બાઉલમાં પણ કરી છે. બસ હવે આને પણ કમ્પાઉન્ડમાં મૂકશું અને લાસ્ટમાં આપણે એની ઉપર નાતેલા એડ કરશું. ફ્રીઝ થઈ જાય એના પછી. તો ચલો, તો હવે આપણે રાહ જોવી પડશે ફ્રીઝ થવા સુધીની. સો ગાઈઝ, આ જુઓ ફ્રીઝ થઈ ગયું છે અને હું ફ્રીઝ થયું છે કારણ કે મને આ કોર્નર પરથી થોડું વધારે ફ્રીઝ થયેલું લાગે છે અને વચ્ચેથી થોડું ઓછું ફ્રીઝ થયું લાગે છે. જુઓ, તો હવે આપણે એને પાછું એકવાર મૂકી દઈએ અને આમાં પણ એવું જ છે. બટ મારો વિચાર એવો થાય છે, નહીં મૂકી જ દઈએ, ખોટું રિસ્ક નથી લેવું, મૂકી દઈએ. ગાઈઝ, હવે થોડી સેટ થઈ ગઈ છે ચીઝ કેક. તો હવે આપણે એની ઉપર નટેલા એડ કરશું. એડ કરીએ. ના પડતા ગાઈઝ. અરે રે ગાઈઝ, આને છે ને સ્પ્રેડ કરું છું ને તો નીચેથી લેયર બીજું પણ હલે છે. સો મને નથી લાગતું કે નટેલા રહેશે, તો હું વચ્ચેના પાર્ટ પર જ ખાલી નટેલા લગાવું છું કારણ કે આજુબાજુમાંથી લેયર હતે છે એટલે. બસ સેન્ટરના પાર્ટ પર જ નટેલા લગાવ્યો છે. તો ગાઈઝ, હવે સ્ટ્રોબેરી ગાર્નિશિંગ કરશું. પહેલાં સેન્ટરમાં કરી લઈશું. સર્કલમાં. તો ગાઈઝ, જુઓ સ્ટ્રોબેરીના આ ટાઈપમાં ગાર્નિશિંગ કર્યું છે ને કેટલી સરસ લાગે છે ચીઝ કેક. હોપ હવે થોડી વચ્ચેથી જે હજી ફ્રીઝ નથી થઈ તે વચ્ચેથી સેન્ટરમાંથી ફ્રીઝ થઈ જાય. હો, તો ચાલો. તો ગાઈઝ, આને ફ્રીઝ કરી દીધી જ. વચ્ચે છે ને આ પાર્ટ જે છે ને તે થતો નહીં હતો, એટલે પેલું ફ્રીઝ નહીં થતો હતો તો કટ કરી જોઈ, પણ તો પણ સોફ્ટ હતું. પણ પાછું મૂકીને જોયું છે, હવે થઈ ગયું હોય તો સારું, નહીં તો પછી સ્ટ્રોબેરી ક્રીમ બનાવીને ખાઈ લેવાનું. ઓકે, ચાલ. હા, જેવી એની તેવી. કોર્નર પરથી તો પાકી થઈ ગઈ છે, વચ્ચેથી હજી પણ નહીં થઈ. મહેનત જોઈએ તારી મહેનત. કેવો રંગ લાવ્યું છે, બહુ એકદમ ફ્રીઝ થઈ ગઈ છે. આજુબાજુ એકદમ ફ્રીઝ થઈ ગઈ ને સેન્ટરમાંથી કઈ ફ્રીઝ જ નહીં થાય. સ્ટ્રોબેરી બહુ યમ્મી લાગે. લાવ એક ખાઈ લઉં. ઓ, તો એકદમ કડક કડક. ક્રીમ આખું ઉકળી ગયું પણ બિસ્કિટ નહીં ઉકળી. જો ક્રીમ ઉકળી ગયું, બિસ્કિટ નહીં ઉકળી. આ એકદમ પ્રોપર બનાવવું પડે. હું કે આવું થાય. જો ગાઈસ, આવું થાય. કઈ નહીં, જેવું થાય તેવું. સ્ટ્રોબેરી ક્રીમ બનાવીને ખાઈ લો. દાવતમાં બેસીને ખાવું પડે એવું લાગે છે. અનમોલ તો નહીં થતું. તો મમ્મીને આપી છે, કેવી લાગે છે? લેબડો લાગે છે જરા. કઈ નહીં, જે હોય તે બસ સારી છે. આમ ટેસ્ટમાં સારી બની, પણ પેલી પણ કેવું કે વચ્ચેથી પેલી મેલ્ટ થઈ ગઈ. ને આજુબાજુથી જો આ આજુબાજુ જે છે ને તે પ્રોપર બની, પણ વચ્ચેથી નહીં બની. કંઈ નહીં, પણ આમ ટેસ્ટ વાઇઝ સારી ને. ચલો, કંઈ નહીં, ચાલે. હવે પહેલી વાર બનાવી છે એટલે ચાલે. તો ચલો હવે હાર્દિકને પૂછ્યા. ગાઈઝ, હાર્દિકને પૂછીશ. બહુ કડક કડક છે. એક બાજુ કડક છે ને એક વચ્ચેથી સોફ્ટ છે. બોલો. નાઈસ. ચાલે આમ. બહાર જેવી તો નહીં પણ ચાલે. હવે ખવાય. ચોકલેટ ક્રીમ, સ્ટ્રોબેરી ક્રીમ લાગતું હોય હે ને.
તો ગાઈસ કાલનો એન્ડ લેવાનો રહી ગયો હતો અને કાલની જે ચીઝ કેક હતી તે બધાને ભાવી હતી. જો કે ભલે થોડી ઘણી ચીઝ કેક નહીં બની હતી પણ વચ્ચેથી થોડું અનમેલ્ટ ચીઝ કેક હતી પણ તો પણ બધાને બહુ જ ભાવી. તો બસ તમે પણ ટ્રાય કરજો. હોપ તમારી ચીઝ કેક તમે વધારે ટાઈમ ફ્રીઝ કરશો તો થઈ જશે. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.